ગોપાલભાઈને વિસાવદરની અંદર હરાવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈ ગયા છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને લાખો રૂપિયા આપીને ખરીદવાનો જે ખેલ ચાલુ કર્યો છે એ આજે જ અમે રંગે હાથ પકડ્યો અને આ વસ્તુ હું સાબિતી સાથે બતાવું. કોંગ્રેસના નેતાઓ ભાજપના ઇશારે, ભાજપના પૈસે કોંગ્રેસના નેતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પૈસા આપીને ગોપાલભાઈ વિરુદ્ધ વિડીયા બનાવવાનું જે કાવતરું ચાલુ કર્યું છે એ હું તમને સબૂત સાથે બતાવું. છે પરેશભાઈ ધાનાણી. પરેશભાઈ, અહીંયા રૂપિયાનો ખેલ ચાલે છે સાયોના હોટલની અંદર. અમે અરે પકડ્યા જાવ ને, અમે પકડીને આવ્યા. લલિતભાઈ, ગાડી તમારી હતી GJ 18 વાળી? કોની પરેશભાઈ, તમારી હતી? અહીંયા ઇનોવા હતી હમણાં GJ 18 કરીને. ગાડીમાં પૈસા છે. અરે કહી દીધું, અમારે કહેવાનું તો એને એમ કહી દીધું. આ હોટલની અંદર અત્યારે ખેલ હાલે છે. 2 લાખ રૂપિયા આપવામાં આવે ને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનું કહેવામાં આવે છે. ભાજપ વાળાની હોટલ છે. હોટલ ભાજપ વાળાની છે અને અમે તો અહીં રહેતા નથી. આ તો હિચકે બેઠા આવ્યા છે, તમે જોયા એટલે. બરાબર. અમે તો અહીં રહેતા નથી કોઈ. હોટલ એ ભાજપ વાળાની એ તો કાંઈ વાંધો નહીં. જે પૈસા લઈને આવ્યો ની માણા કહે બધું. કોણ ધારાસભ્ય છે? હજી ધારાસભ્ય અંદર હોટલમાં છે પરેશભાઈ તમારા કોઈ? આખી વિસાવદર ને ખબર, આખી વિસાવદર ને ખબર કે અહીંયા કોંગ્રેસ આખું અહીંયા રહે છે. તમે અહીં જો, તમે અહીં જો. તમે ત્યાં રહ્યો. એ એક ધારાસભ્ય છે હજી. તમે આ વિડીયોની અંદર જોયું કે પરેશભાઈ એવું કહી રહ્યા છે, પરેશભાઈ ધાનાણી એવું કહી રહ્યા છે કે આ હોટલ તો ભાજપની છે, અમારું ત્યાં કોઈ નથી, અમારે કઈ લેવા દેવા નથી. પરંતુ હોટલની અંદરથી કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય નીકળે છે એ વિડીયો પણ તમે જોઈ લો એટલે તમને અંદાજ આવી જાય કે ભાજપ અને કોંગ્રેસની 30 વર્ષથી જે ભાગીદારીની દુકાન ચાલે છે ગોપાલભાઈના જીતવાથી બંધ થવાની છે. એના માટે અત્યારે કોંગ્રેસ જીતે એમ નથી, પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈને ગોપાલભાઈને હરાવવા માટે મહેનત કરી રહ્યા છે. હોટલ સાયોના ગોલ્ડ, આ હોટલની અંદર પૈસાનો ખેલ થઈ રહ્યો છે. અહીંયા આમ આદમી પાર્ટીના માણસોને પૈસા આપવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનું કહેવામાં આવે છે. આ અત્યારે આ હોટલના CCTV ફૂટેજ છે. હોટલના ઉપર રૂમમાં જવાનું છે, હોટલના રૂમમાં જવાનું છે હમણાં. હા, 201 નંબર. નંબર લલિતભાઈ વસોયા. હા હા, એમાં શું છે તમારું? અહીંયા હમણાં 2 લાખ રૂપિયા આપીને એક અમારા કાર્યકર્તાને એવું કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવો. કેને કીધું? અહીંયા નીચે હમણાં હરદેવભાઈ આવ્યા, 205 નંબર. કોણ હરદેવભાઈ? અમારા કાર્યકર્તા છે. બસો 5 નંબરનો આ રૂમ છે. 205 નંબરનો આ રૂમ છે. આ રૂમ ખોલવામાં નથી આવતો. ભાઈ પ્રકાશ, 205 નંબરની ચાવી મંગાવો તો, બીજી ચાવી લાવો. 205 અને 201 નંબરનો રૂમ. હમણાં લલિતભાઈ વસોયા અહીંયા હતા. લલિતભાઈ વસોયા જતા રહ્યા. પરેશભાઈ ની અટક કેવી છે? પરેશ ધાનાણી. પછી જો સામે ચાલ્યા જાય છે, જો ચાલ્યા જાય. લલિતભાઈ વસોયા ચાલ્યા જાય છે. લલિતભાઈ કગથરા.
પરેશભાઈ વસોયા, પરેશભાઈ ધાનાણી, આ બધા જ વ્યક્તિઓ અહીંયા હોટલમાં છે. અત્યારે નીચે બધા નીકળી ગયા રૂમમાંથી અને અહીંયા 205 નંબરની રૂમ કે જેની અંદર રૂમ પેક છે. રૂમ તો વિસાવદરની જનતાને કહેવા માંગુ છું કે આ બંનેને હવે જાકારો આપો અને એક નવી શરૂઆત કરો. વિસાવદરથી માંડીને ગાંધીનગર સુધી લોકોનું ભલું થાય, દરેક ખેડૂતોનું ભલું થાય, દરેક લોકોનું ભલું થાય માટે આ કોઈ પણ આવા ફ્રોડ વિડીયો, કોઈ પણ ખરીદાઈ ગયેલા કે વેચાઈ ગયેલા લોકોના વિડીયો ધ્યાનમાં લીધા વગર 19 તારીખે 100% મતદાન ગોપાલભાઈમાં કરો. જય હિન્દ, જય ભારત.